75 શબ્દ ઝડપ હાઈકોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. આ અદાલતે હાલની અરજીમાં તારીખ 4/8/2020ના રોજ નોટિસ જારી કરતી વખતે નીચે મુજબ હુકમ પસાર કરેલ. ફકરો: અરજદાર તરીકે વકીલ શ્રી કિરીટ ચૌધરીને સાંભળ્યા. હેબિયસ કોર્પસની અરજીમાં અરજદાર પિતાનો કેસ એવો છે કે તેમની કમલાબેન નામની પુત્રી ઉંમર 13 વર્ષ અને 4 મહિનાનું સામાવાળા નંબર 4 દ્વારા અપહરણ કરાયું છે એવું કહેવામાં આવ્યું. 17મી જુલાઈ 2020ના રોજ વધારાની અરજી આપી હતી. જો કે તેની પુત્રીનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. તારીખ 13મી ઓગસ્ટ 2020ના રોજની મુદતની નોટિસ જારી કરવી. વિદ્વાન અધિક સરકારી વકીલ શ્રી જીરગા ઝવેરીએ સામાવાળા નંબર 1 અને 2 વતી નોટિસની બજવણી જતી કરેલ છે. સામાવાળા નંબર 3ને ઈ-માધ્યમ દ્વારા બજવણી કરવી. ખાનગી સામાવાળાઓને સામાવાળા નંબર 3 દ્વારા બજવણી કરવી. ફકરો: બંદીને આગામી મુદતની તારીખે તેણીને નજીકની અદાલતમાં લાવી ન્યાયિક અધિકારીની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. વિકલ્પ સ્વરૂપે પોલીસે લીધેલા પગલાં અંગે અહેવાલ રજૂ કરવામાં આવશે. બંદી તારીખ 13/8/2020ના રોજ મળી આવેલ અને જ્યારે તેણીને જિલ્લા ન્યાયાલય પાલનપુર ખાતે ગોઠવવામાં આવેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્વાન અધિક સત્ર ન્યાયાધીશની હાજરીમાં રજૂ કરવામાં આવેલ ત્યારે નીચે મુજબનો હુકમ કરવામાં આવેલ હતો. 1. બંદીને આજ રોજ અમારી સમક્ષ લાવવામાં આવેલ છે. તેણીના જન્મના પ્રમાણપત્રના આધારે તેની ઉંમર 13 વર્ષ અને 4 માસની છે. તેણી તેના માતા-પિતા સાથે રહેવા માંગતી નથી અને સ્ત્રી સુરક્ષા ગૃહમાં રહેવા માંગે છે. હાલમાં તેણીને સ્ત્રી સુરક્ષા ગૃહ પાલનપુર ખાતે રાખવામાં આવેલી છે. 2. બંદી ખૂબ જ યુવાન વયની છે અને તે મા-બાપથી ભયભીત છે. 3. તેણીના નિવેદનો નોંધવાની સાથે સાથે તેની દાક્તરી તપાસ વહેલી તકે કરાવવી. તેણે સામાવાળા આરોપીને મળવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સ્ત્રી સુરક્ષા ગૃહમાં તેણીનો સામાન્ય અથવા વ્યવસાયિક અભ્યાસ ચાલુ રહેવા દેવો. કોઈપણ જાતની સલાહના હેતુ માટે તેણીને સલાહકાર પાસે મોકલવામાં આવશે. પ્રાથમિક જરૂરિયાતોની તેણીને જરૂર હોય તો તે પોલીસ સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવશે અને જો કોઈ નાણાકીય મુશ્કેલી જણાય તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પોતાની ભૂમિકા ભજવશે. આ કેસ તારીખ 14/4/2020ના રોજ પર રાખો. કોર્પસની શ્રી રોબિન મોગેરા, વિદ્વાન અધિક સત્ર ન્યાયાધીશ, પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટની હાજરીમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સ મારફતે અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે તેણીને પાલનપુર મહિલા સુરક્ષા ગૃહમાં પરત મોકલવામાં આવશે.